પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે હબાકુક અને તેનો બીજો અધ્યાય અને તેની 2 અને 3 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: પછી યહોવાએ મને ઉત્તર આપ્યો, સંદર્શન લખ ને તેને પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે જે તે વાંચે તે દોડે, કેમ કે એ સંદર્શન હજી નિમેલા વખતને માટે છે, કેમ કે તે સંદર્શન પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે. તે ખોટું પડશે નહીં. જો કે તેને વિલંબ થાય તો પણ તેની વાટ જોજે, કેમ કે તે નક્કી થશે જ, તેને વિલંબ થશે નહીં. આમીન. આ પ્રભુનું વચન છે. હબાકુક 2 અને તેની બીજી અને ત્રીજી કલમ. મિત્રો, આજનો આપણો જે વિષય છે એ વિષય છે વિશ્વાસમાં રાહ જોવી. અને હબાકુકને જ્યારે ઈશ્વરનો ઉત્તર પ્રાપ્ત થાય છે ત્યારે એ ઉત્તરમાં તેને જે જવાબ મળે છે એ છે કે તો પણ તેની વાટ જોજે, તો પણ તેની વાટ જોજે, તો પણ તું તેની રાહ જોજે. અને મિત્રો, આજનો વિષય છે વિશ્વાસમાં રાહ જોવી. અને વેટ અથવા રાહ જોવી એ હાલના સમયમાં આપણને એ પસંદ નથી, આપણને એ ગમતું નથી. કેટલી વખત આપણે રાહ જોવાનું જાણે કે આપણને એમાં કોઈ પણ રીતે આપણને રસ પડતો નથી. આપણને બધી બાબતો ઇન્સ્ટન્ટ જોઈએ છે. પણ હબાકુક 2 અને તેની ત્રીજી કલમમાં ત્યાં તેની વાટ જોવાનું કહે છે, રાહ જોવાનું કહે છે. મિત્રો, આના માટે જે રાહ જોવા માટે જે બાઇબલમાં જો આપણને કોઈ પાત્ર ઉત્તેજન આપતું હોય તો એ છે ઇબ્રાહિમ. ઇબ્રાહિમે ઈશ્વરના વચનો પૂર્ણ થવાને માટે રાહ જોઈ. જ્યારે ઇબ્રાહિમ કનાન પહોંચે છે ત્યારે એ દેશ કોઈ પણ રીતે એવો કોઈ મહાન અથવા પ્રસિદ્ધ એવો દેશ નથી. એ જ્યારે એના ઘરેથી નીકળે છે અને જ્યારે એ કનાન પહોંચે છે ત્યારે એ દેશ કે એવો પ્રચલિત પ્રસિદ્ધ કોઈ પણ રીતે એવો મહાન દેશ નથી. પણ તે ઇબ્રાહિમ ત્યાં રહે છે, તંબુમાં રહે છે. ઈશ્વરે કદાચ તેને માટે સ્વર્ગમાં બહુ જ મોટી જગ્યા તૈયાર કરી હોય તે આશા, તે વિશ્વાસે ઇબ્રાહિમ એ ત્યાં પોતાના તંબુમાં રહે છે. અને કનાનમાં એની પાસે જ્યારે ઇબ્રાહિમ ઉત્પત્તિનું પુસ્તક તેનો 12મો અધ્યાય જ્યારે એ કનાન પહોંચે ત્યારે એની પાસે એકમાત્ર એક તંબુ છે, બીજું કશું જ નથી. ક્યાં જવું, શું કરવું, કોને મળવું, કશી એને ખબર નથી. પણ સૌથી અગત્યની બાબત, ઇબ્રાહિમે ઈશ્વરની રાહ જોઈ. કદાચ તેના વિશ્વાસની આ સૌથી મોટી એ કસોટી છે, એ પરીક્ષા છે. મિત્રો, અવાસ્તવિક અપેક્ષાઓ આપણા જીવનોમાં કડવાશ અને નિરાશાઓ લાવે છે. પણ ઇબ્રાહિમે વિશ્વાસ સાથે રાહ જોઈ છે. ઇબ્રાહિમે પૂરા વિશ્વાસ સાથે એ ઈશ્વરની રાહ જોઈ છે. જેમ ઈશ્વરે પાછળથી હબાકુકને હમણાં કહ્યું તે પ્રમાણે, જો કે તેને વિલંબ થાય તો પણ તેની વાટ જોજે. મિત્રો, ઇબ્રાહિમે વિશ્વાસથી રાહ જોઈ છે અને ઇબ્રાહિમ વિશ્વાસથી જીવે છે અને એ વિશ્વાસમાં જ ઇબ્રાહિમ એ મરણ પામે છે. મિત્રો, ઇબ્રાહિમે બાળક માટે, ઈસાક માટે એણે 25 વર્ષ રાહ જોઈ. જ્યારે ઉત્પત્તિનો પુસ્તક, ઉત્પત્તિ તેનો 12મો અધ્યાય તેની 4થી કલમ, કે જ્યારે એ હારાનથી નીકળે છે ત્યારે એની ઉંમર છે 75 વર્ષ. અને ઉત્પત્તિ 21મા અધ્યાયની 5મી કલમમાં જ્યારે ઈસાકનો જન્મ થાય છે ત્યારે તે 100 વર્ષનો છે, 100 યર્સ. માટે ઇબ્રાહિમે 25 વર્ષ ઈશ્વરની રાહ જોઈ છે. વિશ્વાસમાં ઈશ્વરની એણે રાહ જોઈ છે. મિત્રો, કેવી રીતે આપણે વિશ્વાસમાં ઈશ્વરની રાહ જોઈ શકીએ? અથવા ઇબ્રાહિમે એ 25 વર્ષ એ રાહ જોવા માટે એણે શું કર્યું? આ પ્રશ્ન આપણને થાય. અને જ્યારે આ પ્રશ્ન આપણને થાય છે ત્યારે બાઇબલ ચોક્કસ એનો ઉકેલ, એનું સોલ્યુશન, એનો જવાબ પણ આપણને આપે છે. ઇબ્રાહિમે એ 25 વર્ષ એ કેવી રીતે એણે કાઢ્યા, એ કેવી રીતે એણે એ 25 વર્ષ એ પસાર કર્યા? અને ઈશ્વરે તો એને ઘણી બધી દેશ જાતિઓનો પિતા થવાનું વચન આપ્યું છે. એ મહાન વચન એ પૂરું થાય એને માટે એણે ઘણી બધી રાહ જોઈ છે. અને મિત્રો, આપણે જોઈ શકીએ છીએ ઇબ્રાહિમે વિશ્વાસમાં ઈશ્વરની રાહ જોઈ, પણ એણે એવું તો એ 25 વર્ષમાં એણે શું કર્યું?
એનો જવાબ મળે છે રોમનોને પત્ર તેનો 4 અધ્યાય 20 અને 21મી કલમમાં. સૌથી પહેલી બાબત, ઇબ્રાહિમે ઈશ્વરનું વચન એણે ધ્યાનમાં રાખ્યું. ઈશ્વરનું વચન, ઈશ્વરની પ્રોમિસ એ ઇબ્રાહિમે એણે ધ્યાનમાં રાખ્યું. એ જરા પણ ભૂલી ના ગયો અથવા ભૂલવાનો પ્રયત્ન કર્યો નહીં અથવા એમાંથી વિચલિત ના થયો. બીજી બાબત, ઈશ્વરનું જે વચન છે, ઈશ્વરનું જે પ્રોમિસ છે, એમાં ઇબ્રાહિમે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહીં. ઈશ્વરના વચન પર ઇબ્રાહિમે શંકા ના કરી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 25 વર્ષ ઇબ્રાહિમે ઈશ્વરના વચન પર અવિશ્વાસ, શંકા, સંદેહ કશું લાવ્યો નહીં. અને ત્રીજી બાબત, નિરાશ થયો નહીં, હતાશ થયો નહીં, પણ બાઇબલ નોંધે છે રોમન 4:20-21, એ રાહ જોવાના સમયોમાં ઇબ્રાહિમ ઈશ્વરનો મહિમા એ કરે છે, ઈશ્વરને મહિમા આપે છે. કશું છે નહીં, કશી ખાતરી છે નહીં, પણ તેમ છતાં પણ એ રાહ જોવાના સમયમાં ઇબ્રાહિમ ઈશ્વરને મહિમા આપે છે. અને આ આપણા વ્યક્તિગત જીવનોમાં સૌથી અઘરી અને કઠણ લગતી બાબત છે કે જે બાબતોની આપણે વર્ષોથી ઈચ્છા રાખી હોય, જે બાબતો માટે આપણે વર્ષોથી આયોજનબદ્ધ પ્લાનિંગ બધું જ કર્યું હોય, પણ જ્યારે આપણને મળતું નથી ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. ઈશ્વરની સામે આપણે પ્રશ્નો કરીએ છીએ, શંકા કુશંકા લાવે છે. પણ ઇબ્રાહિમ આજે મને તમને ઉત્તેજન આપે છે કે એ રાહ જોવાના સમયોમાં ઇબ્રાહિમે ઈશ્વરને મહિમા આપ્યો. અને આગળની બાબત, છેલ્લી બાબત, એ રાહ જોવાના સમયોમાં ઇબ્રાહિમ કહે છે કે જે વચન ઈશ્વરે મને આપ્યું છે તે પૂરું કરવાને તે સમર્થ છે, એવો ઇબ્રાહિમે પૂરો ભરોસો રાખીને ઇબ્રાહિમ વિશ્વાસમાં દ્રઢ રહ્યો. એ ચોથું કામ ઇબ્રાહિમે એ રાહ જોવાના સમયોમાં કર્યું. ઈશ્વર પર અને ઈશ્વરના વચનો પર ભરોસો રાખીને તે ઈશ્વરના વિશ્વાસમાં દ્રઢ રહ્યો. મિત્રો, આ 4 કામ ઇબ્રાહિમે એ રાહ જોવાના સમયોમાં કર્યા. ઈશ્વરનું વચન ધ્યાનમાં રાખ્યું, જરા પણ ઈશ્વરના વચન પર અવિશ્વાસ, સંદેહ, શંકા એને લાવી નહીં, અને ઈશ્વરને મહિમા આપ્યો અને ઈશ્વરના વિશ્વાસમાં એ દ્રઢ રહ્યો. મિત્રો, આપણે પણ જો કોઈ બાબતોને માટે ઘણા લાંબા સમયથી રાહ જોઈએ છે, નાસીપાસ નિરાશ ના થઈએ. ઇબ્રાહિમનું પાત્ર આપણને આજે બહુ અજાયબનું ઉત્તેજન આપે છે. અને સાથે ગીતશાસ્ત્ર 40 અને 1-2 કહે છે કે ઈશ્વર એ આપણી અરજ સાંભળે છે. જ્યારે આપણે એમને વિનંતી કરીએ છીએ ત્યારે આપણી અરજ સાંભળે છે અને એ નાશમાંથી આપણને ખેંચી કાઢે છે. અને એ જે વ્યક્તિ રાહ જુએ છે એના પગલાંને એ સ્થિર કરે છે. જ્યારે આપણે ઈશ્વરની વાટ જોઈએ છીએ ત્યારે ઈશ્વર આપણી અરજ સાંભળે છે. ઈશ્વર આપણને નાશના ખાડામાંથી એ બહાર ખેંચી કાઢે છે અને ઈશ્વર આપણા પગલાઓને સ્થિર કરે છે. રાહ જોવાનો અર્થ એ છે કે જ્યારે આપણે ઈશ્વરની રાહ જોઈએ છીએ ત્યારે ઈશ્વરની વાટ જોઈએ છે. યશાયા 40:31 કહે છે કે જે લોકો ઈશ્વરની વાટ જોવે છે, યહોવાની રાહ જોવે છે, વાટ જોવે છે, તેઓ નવું સામર્થ્ય પામશે, પાંખો પ્રસારશે, દોડશે, થાકશે નહીં, આગળ ચાલશે અને નિર્ગત થશે નહીં. મિત્રો, વિશ્વાસમાં આપણે ઈશ્વરની રાહ જોઈએ, નિરાશ નાસીપાસ ના થઈએ. કારણ કે ઈશ્વરે જે વચન આપણને આપ્યું છે તે અક્ષરશ એ પૂરું કરવાને તે પૂરો સમર્થ છે, એવો ભરોસો ઇબ્રાહિમે રાખ્યો. અને આજે આપણે પણ એ વિશ્વાસ રાખવાની જરૂર છે. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.